જેને બારોટિયા કહો છો, તમે જેને લૂંટારા કહો છો, એ લૂંટારા નથી, પણ એનામાંય ખાનદાની, એનામાંય અમીરાત, એમાંય ત્યાગ, એમાંય સમર્પણ, એમાંય નીતિ, એમાંય ધર્મ હતો. જોગીદાસ ખુમાણ નામનો બારોટિયો, પણ જોગી બારવટીયો કહેવાતો, જતી બારવટીયો કહેવાતો. ધ્રુવ ચળે મેરુ ડગે અને મહદદ મેલે માણ, પણ જોગો કી જાતિ કરે ખત્રી વટ ખુમાણ. બાકી ધ્રુવ ચળે આ બધું શક્ય છે, આ બધું થઈ શકે. ધ્રુવ ચળે મેરુ ડગે અને મહદદ મેલે માણ, પણ જોગો કી જાતિ કરે એ તો ખત્રી વટ ખુમાણ. અને જોગા જલમ ન થાત જો તારો ઘણ મૂલો હાદલ ઘરે, તો કાઠી કી કહેવાત. દુનિયાને શું ખબર પડે જોગીદાસ ખુમાણ આદા ખુમાણ ના ઘરે તારો જન્મ ન થયો હોત તો દુશ્મનની ખાનદાની શું કહેવાય એની કેમ ખબર પડે. 1800 પાદરનો ધણી ભાવનગરનો મહારાજા વજયસિંહજી ઠાકોર, કડકે જમીના પીઠ અને બ્રાહ્મણ પડ થડકે વજા, નાળ્યું છૂટે નથી ત્યાં તો ધુબાકે પેરામલના ધણી. આ તો કડકે જમીરા પીઠ અને બ્રાહ્મણ પડ થડકે વજા, નાળ્યું છૂટે નથી એ તો ધુબાકે પેરામલના ધણી. એવો વજયસિંહ મહારાજ વજો અવરંગ શાહ વદા અને દુરંગો જોગી દાસ, એક તણ હાદલ અને વખતા તણ બે આખડિયા ઓનાડ. જોગીદાસ ખુમાણને કુંડલાની 84 ગામ અને ભાવનગરના 1800 ગામ. વાયુ ભાગ પાડવામાં સાવરકુંડલા છે એ જોગીદાસ ખુમાણે માગ્યું અને ભાવનગર મહારાજે કીધું બીજા 8 ગામ આપો. પણ જોગીદાસ કુંડલા નહીં કે તો તમારે બીજા 5 આપવા હોય તો આપો, ન આપવા હોય તો કાંઈ નહીં, બાકી કુંડલા તો પેલું. એમાં વાંધો પડ્યો. જોગીદાસ ખુમાણ બારવટે નીકળ્યા, પણ શું હામાં દુશ્મનો હશે સાહેબ, એ જમાનાની દિલેરી કેવી હશે. દુશ્મનની ખાનદાનીનો અદ્ભુત પ્રસંગ, સત્ય ઘટનાનો બનેલો પ્રસંગ. એક દિવસ જોગીદાસ ખુમાણ પહાડની છીપરની માથે બેઠો બેઠો રહર આહોડી રોવે છે. બાજુમાં જઈ અને આદો ખુમાણ જોગીદાસ ખુમાણના બાપુ એ જોગીદાસ ખુમાણને એટલું પૂછે છે, બસ જોગા આપા ભાઈ થાકી ગયો બેટા. જોગીદાસ ખુમાણને આપો કહીને બધા બોલાવતા, આપા થાકી ગયો, તને મેલાતું યાદ આવી, તને ઓરડા યાદ આવ્યા. પણ ત્યાં તો પર તપ જલ જલ બંધ જ્વાલ દબ ભોગ પૂછ જાગ્યો કરાલ, રોમ રે ઠરડા ગઈ જોગીદાસ ખુમાણે. તમે ત્રંબા જેવી આંખ થઈ ગઈ, હું બોલ્યા બાપુ તમે? મને ઓરડા યાદ આવે, મને મેલા તો સાંભળે. બાપુ આહુડા તો હું એ વાતના પાડતો હતો કે ભાવનગરના કુંવર વજયસિંહજી મહારાજના દીકરા કુંવર દાદભા ગુજરી ગયા, એનું મને રોણું આવે છે. અરે મારા બાપ, દુશ્મનનો કુંવર ગુજરી જાય એમાં તો લાપસીના આંધણ મેલાય, એમાં રોવાનું હોય કે બાપુ એ તમને નહીં સમજાય. ભાવનગરના રાણી નાનીબા સાહેબ છે એ રાંદલના દડવામાં દર્શન કરવા માટે, ભગવતી રાંદલના દર્શન કરવા માટે જતા હતા. અને એમાં રાખડો બરોબર ટીમી ગામના પાદરની માલપા એમ કહેવાય છે કે વેલડું ઊંટતો હતો. સૂર્યનારાયણને મેર બેહવાની તૈયારી થઈ ગઈ હતી. રૂંજુ કુંજુ વેળા રીતો એમાં હિંગળો કે રંગનું વેલડું દેખાણું અને રાખડો એ વેલડું ઊંટતો હતો. એમાં સૂર્યનારાયણે મારી પત્ર રાખી, બાપુ બરોબર હું ઘોડા લઈને નીકળ્યો અને રાખડો એમ કે છે કે આપી દો બધું, હું જોગીદાસ ખુમાણ છું, કરણા ઉતારી દો, હું જોગીદાસ ખુમાણ છું. ભાવનગરના થોડા ઘણા રાણીની હારે વળાવ્યા માણસો હતા અને મારી અને રાણીને હાકલા પડકારા કરે છે. રાખડો માફામાં બેઠેલા, ઓજણામાં બેઠેલા રાણી ઈ રાગડાને એટલું કહે છે કે જોગો ભાઈ એ તો જતી કહેવાય, એ તો જોગંદર કહેવાય, એ બેન દીકરીને ન લૂંટે. તમે કોણ છો ભાઈ? હાચું કહો કે હું જોગીદાસ ખુમાણ છું.
એમાં બાપુ મારા કાને એક શબ્દ પડ્યો, હું જોગીદાસ ખમાણ છું અને હું બરોબર રાખડાને જોઈ ગયો, એને મારીને ભગાડ્યો. અને ભાવનગરના રાણી, દુશ્મનના રાણી, એને જઈ અને એટલું કીધું, બેન નાની બાપા ચિંતા કરશો માં, આવો કયો તો ભાવનગરના હિમાળા સુધી મૂકી જાઓ અને કયો તો રાંદલના દડવે દર્શન કરવા લઈ જાઓ. ના બાપ જોગાભાઈ, હવે દર્શન કરવા માટે નથી જાઉં. ઈ વખતે ઓજણામાં બેઠેલા, વેરડામાં બેઠેલા કુંવર દાદભાઈ હઠ લીધી કે મારે જોગા કાકાની હારે ઘોડા પર બેલાડ બેહવું છે. અને તેથી કુંવરને મેં બેલાડ લીધા. એક ઘોડાની ઉપર બે જણા સવારી કરે એને બેલાડ કહેવાય. કુંવરને ખોળામાં બેહાર્યા અને ઘોડલી ફરાડ મોફરાડ ફરાડ મોફરાડ ફરાડ મોફરાડ ફરાડ મોફરાડ, હાંકળ વાંબ મોકલી ચોટી, કલમ સારખી દોઈ કનોટી, કુકડના જેવી કંઢરોટી અને માણેક લત મોઢાથી મોટી. વેદ કટી જૂઠની વાલે, ત્રિંગ બાજોઠિયા હરખી તાલે, નીર પાવા બેટાને ન હાલે, એને આલણ હરો મોજમાં હાલે. આવી ઘોડલીની માથે થઈ ઇન્દ્રની અપસરાઈ જેમ શ્રાપ લાગ્યો હોય અને મૃત્યુ લોકમાં ઘોડી થઈને અવતરી હોય એવી ઘોડી દરે ખાળમાં પેડ સમ્મા સમ્મા રૂમ ઝુમ્મા રૂમ ઝુમ્મા રૂમ ઝુમ્મા ડાબલા ને દોઢોથી 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 ઘોડલી વહી જાય. બાપુ ભાવનગરના સીમાડા સુધી કુંવરને હું બેલાડ લઈ ગયો અને મારે કુંવરને હેતપ્રીત બહુ બંધાઈ ગયા હતા. આવો કુંવર બાપુ ગુજરી જાય, જો તમે રજા આપતા હો તો આજુબાજુના પટલિયા, રબારી, ભરવાડો, ચારણો આ બધા જાય છે તેની ભેળો હું ખરખરે જી આવું, હું લૌકિકે જી આવું. ભલે બાપ, જોગીદાસ ખમાણ લૌકિક કરવા માટે ખરખરે આવ્યા છે. બધાયને આ હાથમાં પાણીનો કળશિયો લઈ માથે હાથ મેલી અને રાજના માણસો છાના રાખે છે. પણ આજ એક અવાજ ભાવનગરના મહારાજાના કાને એવો પડ્યો કે ખુદ ભાવનગર મહારાજા ઉભા થયા. ભાઈ હાથમાં પાણીનો લોટો લઈ જે માણસ રોતો હતો એના માથે હાથ મૂકી, ફાળિયું ઓઢીને રોતો હતો, એના માથે હાથ મૂકીને એટલું કીધું, જોગીદાસ ખમાણ છાના રે બાપ, મારા કુંવરનું જે થાવું હતું થઈ ગયું. પણ ત્યાં તો કોટિયું છૂટી થઈ ગઈ તરવારની. મેનમાંથી તરવારો ખેંચાવા મંડાણી. કાપે વેરી ગયા બધું તો જાડા બખંડા કરંતી કેતા સોટમે ડાહણી પાડા જોગણી સમાન ગરી કાંત જાડા એના હાથારા કરંતી ગાડા કુદાળે ગંડમની ડાડા હાથરી કહેવાન જાડા પટાવાળી નાક ફુદકારી જશે નિશરી કપાળી દાળ ગીશરી ને રાહા જેવી તરવારી ખેંચાણી ભાઈ. કે આ તો ભાવનગરનો દુશ્મન કાપી નાખો. પણ ત્યાં તો ભાવનગરના મહારાજા વજયસિંહજીનો હાથ ઊંચો થયો તો ખબરદાર, તલવારનું મ્યાન કરો. આજ જોગીદાસ ખમાણ બારોટીઓ થઈ નહીં, આજ મારા દીકરાના દુઃખમાં ભાગીદાર થવા માટે આવ્યો છે, એની પર ઘા ન કરાય. કોકે કીધું કે જોગીદાસભાઈ, કુંવર ગુજરી ગયા ને આજ 5 દી થયા, બાપુએ અનાજનો કોળિયો વાન્યો નથી. તમે જો રોકાવ ને તો મહારાજ જમે. અને વિચાર કરજો કે બે દુશ્મનો, એક ભાવનગરનો 1800 ફાદરનો ધણી અને એક જોગીદાસ ખમાણ, એ પોતાના દુશ્મનનો કુંવર મરી ગયો ત્યારે કુંવરના બાપને મહારાજ વિજયસિંહજીને જમાડવા માટે રોજ મોઢામાં કોળિયા દઈ દઈ સમજાવી સમજાવી ફોલાવી મહારાજને થોડું થોડું જમાડે. 12 દિવસ સુધી એમ કહેવાય જોગીદાસ ખમાણ ત્યાં કુંવરના 12મા સુધી રોકાણા. 12માના દિવસે વિધિ પતી ગયા પછી ભાવનગર રાજા વજીસિંહજીએ કીધું કે જોગાભાઈ, આજ કુંડલા પહેલું અને બોલો તમે કયો એમ તમારું બારવટું પાર પાડી દઉં. તેથી જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો બોલ્યો કે મહારાજ વિજયસિંહ, તો મેં કુંવરના આહુડામાં લીધું કહેવાય. હમણે ઘોડીએ ચડું એટલે બારવટું તો પાછો શરૂ જ છે. તરવારથી બારવટું પાર પડે, કુંવરના આહુડામાં ન પાર પડે. ખુમાણનું બારવટું પાર પડ્યું ત્યારે લખનૌથી નાચવા વાળીઓને બોલાવી હતી ભાવનગર મહારાજ સાહેબે. એવી મિજલસ ગોઠવેલી, એવી મહેફિલ ગોઠવેલી.
ગમમમ ગુગુરુ ગમાંગ ઠમમમ જાંજર ઠમાંગ ધમમમ ભૌ ધમાંગ ગત નિશંક ગાવે ને જગ 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 મગાટ થગ થગ થઈ થઈ થતાટ નવ તમ પ્રગટ રગ નિરાટ લલિત નાટ લાવે તો લથપથ હથ કૌથલી ને પથ પથ પિય સદ પવઈ ને કથ કથ કૃત જય શકી ને જુસ નવી ને જાતે હરિ હર ગજ હેર હેર બિગસત સુર બૈર બૈર ફરગટ ઘટ ફેર ફેર નટવર નાચે એવી નાચવા વાળી નાચતી હતી એમાં જોગીદાસ ખુમાણના હાથમાં માળાનો બેરકો ફરે છે. હર હર સમર કર કર રામ રાધા કૃષ્ણ સીતા રામ કેવલ જાનકી કીર્તાર ભામન રૂકમણી ભરતાર ઠાકર મેર પર્વત ધામ રાધા કૃષ્ણ સીતારામ રાધા કૃષ્ણ સીતારામ હાથની માલ પર માળાનો બેરકો ફરે. આંખો બંધ થઈ ગઈ છે જોગીદાસ ખુમાણની. હે ગુરુ નારાયણ 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 નો જાપ હાલે છે. મહારાજ વિજયસિંહજી જોગીદાસને કહે છે કે જોગાભાઈ, આ નાચવા વાળી તમારા માટે બોલાવી છે, આ મહેફિલ તમારા માટે રાખી છે, હવે તો માળા ચૂંટવાનું બંધ કરો. તેથી સૌરાષ્ટ્રનો જતી બારવટીયો જોગી બારવટીયો એના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે મહારાજ વિજયસિંહજી, બાપા આ નાચે છે ની કોકની બહેન હશે, કોકની દીકરી હશે, કોકની માં હશે, અને હું કાઠીનો દીકરો બેન દીકરીને માને જોતી નાચતી ન જોઈ શકું, મારાથી ન જોવાય. ઠણકો નાર થીએ ચારું તીજ ખુમાણ ચડ્યું નહીં, નહીતર એક દી ભોળો ભીલડીએ ઓળો જળધર મોયો તો જોગડા. ઠણકો નાર થીએ તારું ચિત ખુમાણ ચડ્યું નહીં, પણ ભોળો ભીલડીએ એક દી જળધર મોયો તો જોગડા. શું જોગીદાસ ખુમાણની ખાનદાની. એ જોગીદાસ જેથી બાર બેઠા હતા, ઘોડા લઈ અને ધોમ ઉનાળાનો કાળજાળ તાપ તપે, ડાળે વિલોલી વંદડા વાળી વિતોળી વાવલના દેશે ગીતોળી ગુડાડ્યા પતાન આવી ગયો વિષમ. એ જીએ ઉરે તો બીરે ધરતી એવું રે તબી જેવું તપ રે તપ્યા તાંગે દી પાર્વતી સતી. નોડક નાડાવા ધરતીની માથે ખુરદ નારાયણ હેઠો ઉતરી ગયેલો, ધરતી ત્રમક વર્ણી બની ગયેલી, હરણના તાણા ફાડે, હરણના ત્રુમલા તૂટી જાય એવો તાપ. અને ઘોડા લઈ અને જોગીદાસ જાય છે. એમાં 17-18 વર્ષની એક ગોવાળની કન્યા એ ગાયું ચારે છે. 3 ગૌનો ત્રિભેટો છે, કોઈ માણસ નથી. કાળજાળ ઉનાળાની લૂ છે અને ઝાંઝવાના જળ છે, હિલોળે ચીણ્યા છે. એની પાસે જઈ, દીકરી પાસે જઈ જોગીદાસ ખુમાણે એટલું કીધું કે બેન બેટા, તને બીક નથી લાગતી? શેની બીક બાપુ? દીકરી નથી ઓળખતી કે આ જોગીદાસ ખુમાણ છે. અરે બેન બેટા, વગડો ઉનાળાનો ધોમ તાપ તપે છે, એમાં વગડામાં તું એકલી છો, તને કોઈ હેરાન કરશે, તને કોઈ કંદડશે, તને બીક નથી લાગતી? આજના અમુક ભ્રષ્ટ નેતાઓની ઉપર જનતાને વિશ્વાસ નથી, એટલા તેદુના બારવટિયાઓ પર આ દેશની દીકરીઓને વિશ્વાસ હતો. મિત્રો, એની દીકરીના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે બાપુ તમને ખબર નથી કે શું કે જોગીદાસ ખુમાણ બારવટે છે, કોના બાપની તાકાત છે, સૌરાષ્ટ્રની બેન દીકરીની સામે ઊંચી નજર કરીને જોઈ શકે. એ દીકરીને કેટલો વિશ્વાસ છે બારવટા ઉપર, જોગીદાસ ઉપર. ત્યારે જોગીદાસ ખુમાણની મૂછની વાળને એક એકને ગણી લેવો હોય તો ગણી લેવાય. ફરાક ફરાક ફરક મૂછડીઓ થવા માંડી ભાઈઓ. પોતાની દેશની દીકરી પોતાના જતીપણા પર એટલો ગૌરવ રહે છે, કાઠીને પરહના પલા મીંડા છૂટવા. આવો જોગીદાસ બારવટીયો. અને જોગીદાસે જીવતરમાં પ્રતિજ્ઞા લીધેલી કે કોઈ દિવસ કોઈ બેન દીકરીની સામે હું મીટ માંડી અને નીરખીને જોઈ નહીં. એમાં એક દિવસ જોગીદાસ ખુમાણ ડેલીના ગડારામાં બેઠેલા અને એમાં એના ભાઈબંધે એટલું કીધું, હે જોગીદાસ, આમ બારો આવ્યો બારો આવ્યો બારો આવ્યો, તને એક દ્રશ્ય દેખાડું. અરે શું છે ભાઈ? પણ કે બારો તો આવ્યો.
સામેથી પટેલની દીકરીઓ માથે પાણીની હેલું લઈને વહી આવે છે ને એમાં એક રૂપનો અંબાર પટેલની દીકરી. જો જોગા જો રૂપ જો, આનું નામ રૂપ કહેવાય. જોગીદાસ ખુમાણની એકવાર મીટ મંડાણી અને જોગીદાસ ખુમાણને એમ થયું, આહો મારી પ્રતિજ્ઞા તૂટી. અને સાહેબ દરબારગઢમાંથી મરચું મગાવી અને આંખોની સજા કરવા માટે જોગીદાસ ખુમાણે પોતાની બેન દીકરી, એ તો મારી કમરીબાઈ જેવી મારી દીકરી ગણાય, અને એના રૂપની માથે જોગીદાસની આંખ ઠરે અને આંખમાં મરચા આંજાતા. ભાઈ આવા બારવટિયાઓ ધરતીમાં જન્મ્યા, આવી ખાનદાની વાળા બારવટિયા, ત્યારે એના માટે કહેવાય એ ધન્ય ધરાસો રટબલી અમણી રતન પાક તાંગાવા, રવિરો પાક તાંગાવા.